નવસારીના ઓજલ માછીવાડમાં મોટી દુર્ઘટના ટળી છે। ધોલાઈથી 2.5 નોટિકલ માઇલ દૂર દરિયામાં બોટ ફસાઈ ગઈ છે। બોટમાં પાણી ભરાતા જ 9 માછીમારોના જીવ તાળવે ચોંટ્યા। સમગ્ર મામલે મામલતદારને જાણ થતાં દોડી આવ્યા છે। સમગ્ર ઘટના મામલે મામલતદારે કોસ્ટગાર્ડને માહિતી આપી છે। બોટમાં સવાર 9 માછીમારોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે। તમામ માછીમારોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ પણ કરવામાં આવેલું છે। નવસારીમાં માછીવાડમાં મોટી દુર્ઘટના ટળી છે। દરિયામાં બોટ ફસાઈ જાય છે। 9 માછીમારોનું રેસ્ક્યુ કરાયું અને 9 માછીમારોને રેસ્ક્યુ કરીને બચાવી પણ લેવામાં આવેલા છે। સવારે કૃષ્ણપુર તાલુકો જલાલપુર જિલ્લો નવસારી ખાતેથી એક ફિશિંગ બોટ જયેશભાઈ ટંડેલ નામથી હતા એમની રવાના થઈ હતી, જેમાં કુલ 9 લોકો સવાર હતા। એ લોકો ધોલાઈ બંદરથી 2.5 નોટિકલ માઇલ દૂર હતા, ત્યાં એમની બોટ છે ડૂબવાની શરૂઆત થઈ હતી। જે બોટને બચાવવા માટેનો રેસ્ક્યુ કોલ મળેલો હતો। રેસ્ક્યુ કોલના ભાગરૂપે અમે એનડીઆરએફની ટીમને ધોલાઈ બંદર પર મોકલી અને રેસ્ક્યુ કરવાનું આયોજન કરતા હતા, પરંતુ ખ્યાલ આવ્યો કે ચોપર વગેરે એમનું રેસ્ક્યુ થઈ શકે એમ નથી। જેથી કોસ્ટગાર્ડના કમાન્ડન્ટ સાથે વાત કરી, નવસારી જિલ્લા કલેક્ટર સાહેબ મનીષ ગુરવાણી સાહેબે કોસ્ટગાર્ડના ડીઆઈજી સાહેબ સાથે વાત કરી અને તાત્કાલિક ચોપર મંગાવેલું હતું, જેમાં પ્રથમ 3 લોકોને આપણે દાંડી વલસાડ ખાતે એ લોકોને રેસ્ક્યુ કરીને મૂક્યા હતા। ત્યારબાદ બીજા રાઉન્ડની અંદર આપણે ભાગળ વલસાડ ખાતે 6 લોકોને રેસ્ક્યુ કરીને મૂક્યા હતા। આમ 9 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને આ 9 લોકો છે એ હાલ સલામત સ્થળે વ્યવસ્થિત પરિસ્થિતિમાં છે।